આપણી ઋતુઓ કેટલી છે? હા, કઈ કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. અત્યારે કઈ ઋતુ હાલે છે? કઈ ઋતુ હાલે છે અત્યારે? શિયાળામાં શું થાય? શિયાળામાં શું થાય? હા, તો તમે શું પહેરીને આવ્યા છો? હા, મોજા, સ્વેટર, ટોપી, મફલર આવું બધું પહેરીને નીકળવું પડે ને, ઠંડી બહુ લાગે એટલે. ઠંડીથી રક્ષણ મળવા માટે હે ને? હા, પછી શિયાળા પછી હવે કઈ ઋતુ આવશે? હા, ઉનાળો. તો ઉનાળામાં શું થાય? હા, ગરમી થાય. તો ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખા નીચે બેસવું પડે, એસીમાં બેસવું પડે, આછા કપડાઓ પહેરવા પડે. હા, કુલરે બેસવું પડે. પછી ઉનાળા પછી કઈ ઋતુ આવે? હા, ચોમાસામાં શું થાય? વરસાદ પડે. તો વરસાદથી રક્ષણ મેળવવા શું કરવાનું? રેનકોટ, છત્રી, પછી પ્લાસ્ટિકના બૂટ, પ્લાસ્ટિકના ચપ્પલ એ બધું પહેરીને નીકળીએ ને, પાણીથી બચવા આપણે, હે ને? તો આ 3 ઋતુઓની ખબર પડી ને? તો 3 ઋતુઓમાં કઈ રીતે રક્ષણ મેળવવું જોઈએ એ આપણે જાણ્યું ને? સરસ.